નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ પરિપથમાં ઇન્ડક્ટર હોય ત્યારે વપરાતો પાવર. બરોબર, આપણે સમીકરણ મેળવી લીધું કે પરિપથમાં જ્યારે ઇન્ડક્ટર હોય ત્યારે વોલ્ટેજ આપણને મળે છે Vm sin ઓમેગા t. જે ઇન્ડક્ટર હોય, કેપેસિટર હોય કે પરિપથમાં અવરોધક હોય, રેઝિસ્ટર હોય, ગમે ત્યારે આપણને વોલ્ટેજ તો એટલા જ મળે છે, પણ પરિપથમાં જ્યારે ઇન્ડક્ટર હોય ત્યારે મળતો પ્રવાહ આપણને મળે છે Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. એટલે કે વોલ્ટેજ કરતા પ્રવાહ પરિપથમાં જ્યારે ઇન્ડક્ટર હોય ત્યારે પાઈ બાય 2 જેટલો કડામાં પાછળ હોય છે. હવે આપણે આગળ વધીએ કે ભાઈ વપરાતો પાવર કેટલો થશે. તો પરિપથમાં ઇન્ડક્ટર હોય ત્યારે વપરાતા પાવરને હું PL કહી દઉં તો PL ઇઝ ઇક્વલ ટુ BI થશે. પાવરનું સૂત્ર મળે ને VI, તો V એટલે Vm sin ઓમેગા t ક્રોસ Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. તો શું થશે? Vm Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2 એટલે મળશે માઇનસ કોસ ઓમેગા t. માઇનસ કોસ ઓમેગા t કોસ યુગ્મ વિધેય છે એટલે ટૂંકમાં આવું મળે. sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2 નો મળશે તમને sin પાઈ બાય 2 માઇનસ થીટા, એટલે cos થીટા. તો sin થીટા માઇનસ પાઈ બાય 2 એટલે શું મળશે? માઇનસ cos થીટા. શું મળશે? માઇનસ cos થીટા. એટલે આપણે એ લખી શકશું માઇનસ cos ઓમેગા t. બરોબર, હવે હું આગળ વધું. માઇનસ નિશાની આગળ લઈ લો. માઇનસ Vm Im ઉપર નીચે બે વડે ગુણો અને ભાગો તો 2 sin ઓમેગા t cos ઓમેગા t. 2 sin into cos, 2 sin into cos એટલે કે sin 2 થીટા, એટલે કે માઇનસ Vm Im કાઉન્સમાં આવશે sin 2 ઓમેગા t. હવે આપણે આગળ વધીએ કે ભાઈ એક પૂર્ણ ચક્ર દરમિયાન વપરાતો સરેરાશ પાવર કેટલો થશે. તો જોઈએ કે એક પૂર્ણ ચક્ર દરમિયાન વપરાતો સરેરાશ પાવર, સરેરાશમાં PL આવશે, આ થશે માઇનસ Vm Im બાય 2 sin 2 ઓમેગા t. તો આ તો બધું મેક્સિમમ વોલ્ટેજની પીક વેલ્યુ અને પ્રવાહની પીક વેલ્યુ બંને કેવી છે? અચળ છે. તો અચળ છે એ સરેરાશમાં નહીં આવે, બહાર નીકળશે. માઇનસ Vm Im બાય 2 sin 2 ઓમેગા t. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોયું એ પ્રમાણે sin 2 ઓમેગા t નું એક પૂર્ણ આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય થશે 0. sin 2 ઓમેગા t નું એક પૂર્ણ આવર્તકાળ ઉપર સરેરાશ મૂલ્ય શું થશે? 0 થશે. આલેખની મદદથી જો શોર્ટકટમાં સમજાવી દઉં કે આ એક પૂર્ણ આવર્તકાળ થયો, શૂન્યથી ચાલુ થયું અને શૂન્ય
પૂરું થયું એટલે સરેરાશ મૂલ્ય શું થયું? શૂન્ય થયું. માટે આનો જવાબ 0 આવશે. તો પાવર તમને સરેરાશ શું મળશે? 0. આમ પરિપથમાં જ્યારે માત્ર ઇન્ડક્ટર હોય ત્યારે એસી પરિપથોમાં કોઈ પાવર લોસ થતો નથી. એટલે કે એસી પરિપથમાં જ્યારે માત્ર ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ લાગુ પાડેલો હોય ત્યારે થતો પાવર લોસ શું હોય છે? શૂન્ય. આપણે આગળનો ટોપિક જે હતો એમાં અવરોધમાં થતો પાવર લોસ આપણે શું ગણ્યા હતા? તો કે 1/2 Im²R, જેવું ઇન્ડક્ટરમાં નથી. ઇન્ડક્ટરમાં શું આવે છે? 0 આવે છે. તો આ થયું પરિપથમાં ઇન્ડક્ટર હોય ત્યારે વપરાતો પાવર.